યોહાનથી લખેલી સુવાર્તા 14મો અધ્યાય 23 વચનથી લઈને 33 વચન ઝડપથી વાંચીશું આપણે. 22થી વાંચી લઈએ તો વધારે સારું. અને તરત તેણે શિષ્યોને હટેટ કરીને હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો. અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો. પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. ચોથો મુદ્દો બહુ મહત્વનો છે. ત્રીજા મુદ્દામાં જોયું કે પ્રભુ ઈસુ અત્યારે શિષ્યોની સાથે હોડીમાં બિરાજમાન છે, ઊંઘેલા છે. પણ ચોથો મુદ્દો બિલકુલ અલગ છે, એના જેવો જ છે પણ અલગ બાબત છે. કઈ બાબત છે? પ્રભુ ઈસુ એમની સાથે નથી. તે પ્રાર્થના કરવા માટે એકાંતમાં ગયા છે અને હમણાં શિષ્યો હોડીમાં બેઠા છે. પહેલાં ત્રીજા પોઈન્ટમાં આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ એમની સાથે હતા, પણ અત્યારે શિષ્યો એકલા જ છે, હોડીમાં છે અને પ્રભુ ઈસુ એમની સાથે નથી. સમજી રહ્યા છે ને મારી વાત? આ બે તફાવતને સમજો. પહેલા પોઈન્ટમાં આપણે જોયું તો આના આગલા પોઈન્ટમાં ત્રીજા મુદ્દામાં કે પ્રભુ ઈસુ એમની સાથે હતા, ત્યારે પણ તેઓ હોડીમાં જ હતા, ત્યારે પણ સમુદ્રમાં એ હોડી તરતી હતી અને મોજાઓથી ઉછળતી હતી. હમણાં ચોથા મુદ્દામાં પણ એવું જ છે, પણ પ્રભુ ઈસુ નથી. તમારા ને મારા જીવનમાં ઘણી બધી વખત એવો તબક્કો આવે છે, તમને ને મને એવું લાગે છે કે પ્રભુ એમને ત્યાગી દીધા. અને આગળ જોઈશું તો એમ તેમ તમારી દ્રષ્ટિ ખુલશે. જુઓ લખ્યું છે, પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી. તમારા ને મારા જીવનમાં ઘણી બધી વખત એવા તબક્કા આવે છે ને, શારીરિક, માનસિક, આધ્યાત્મિક, વૈચારિક રીતે તમે ડામાડોળ થઈ જાઓ છો. શિષ્યો તો માછીમાર હતા, મોટા ભાગના શિષ્યો માછીમાર હતા. હલેસા મારતા આવડતું હતું, હોડી ચલાવતા આવડતું હતું, તરતા આવડતું હતું, પણ ડામાડોળ હતી અત્યારે એમની હોડી. તમારા અને મારા જીવનમાં ઘણી બધી વખત વિશ્વાસની સ્થિતિમાં ડામાડોળ થઈ જવાય. ઘણી બધી વખત આપણે હાલી જઈએ છીએ, શું થશે હવે મારા જીવનમાં, ભવિષ્યની ચિંતાઓ લઈને આપણે બહુ જ થાકી જઈએ છીએ. પણ જોઈએ આપણે શું લખ્યું છે. ડામાડોળ થતી હતી કેમ કે પવન સામો. તો ઘણી બધી વખત તમારા જીવનમાં જે ગતિમાં તમે ચાલી રહ્યા છો એની વિપરીત દિશા થઈ જાય છે. ઘણું બધું વિપરીત થઈ જાય. જે તમે ચાહો છો, જે તમે આયોજન કરો છો, જે તમે વિચારો છો, એનાથી બિલકુલ વિપરીત થઈ રહ્યું છે. તમને એવું લાગે છે અરે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર તોય મારા જીવનમાં દુઃખ કેમ આવે છે, અરે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યા પછી આવું કેમ થાય છે. ઘણી બધી વખત તમારી માનસિક બુદ્ધિ આવું કહેતું હશે, અરે આમ કેમ થઈ રહ્યું છે, હું તો આટલા ઉપવાસ કરું છું, આટલી પ્રાર્થના કરું છું, આટલું દાન આપું છું, છતાં આ દુખડા મારા જીવનમાં કેમ. ઘણી બધી વખત તમારો વિશ્વાસ આ રીતે ડામાડોળ થતો હશે. પણ ધ્યાન આપીએ આપણે. અને રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવ્યો. જોયું, પ્રભુ ઈસુ એમની પાસે આવ્યા. ક્યાં? કેવી રીતે આવ્યા? સમુદ્ર પર, પાણી પર ચાલતા ચાલતા. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રકૃતિથી બિલકુલ વિપરીત હતું. પ્રકૃતિથી બિલકુલ વિપરીત હતું કે કોઈ પણ ભારે વસ્તુ હોય, કોઈ પણ ભારે વજનવાળી વસ્તુ હોય તો ગુરુત્વાકર્ષણ બળને કારણે પાણીની અંદર કોઈ પણ વસ્તુ હોય તો એ ડૂબી જાય. પ્રકૃતિથી બિલકુલ વિપરીત હતી કે પ્રભુ ઈસુ પાણી પર ચાલતા ચાલતા આવતા હતા એમની તરફ. અને આમની પ્રકૃતિ જોઈએ, બે પ્રકૃતિની વાત કરીએ. પ્રભુ ઈસુ પાણી પર ચાલતા હતા, એ પ્રકૃતિની બિલકુલ વિપરીત હતું. જ્યારે શિષ્યોની પ્રકૃતિ એટલે નેચર અથવા વિચાર જોઈએ, શું હતું જોઈએ. સમુદ્ર પર ચાલતો દીઠો ત્યારે તેઓ ગાભરા થઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે ને બીકથી તેઓ બૂમ પાડી. જોયું? ઘણી બધી વખત તમે બેહી જાઓ છો. ઘણી બધી વખત તમે પ્રભુ ઈસુની ઉપસ્થિતિને સમજી નથી શકતા. અને આ શિષ્યો એક સાથે અવાજ કરીને કીધું, ઓહ આ તો કોઈ ભૂત આવે છે. અને અહીંયા શિષ્યોએ પ્રભુ ઈસુને ઓળખ્યા નહીં. કેમ નહીં ઓળખ્યા? કેમ કે તેઓ ગભરાયેલા હતા, કેમ કે તેઓ ભયભીત હતા. અને એટલા માટે હું તમને કહેવા માંગુ, તમારા જીવનમાં તમે ને હું ઘણી બધી વખત ભયભીત થઈ જઈએ છીએ. ઘણી બધી વખત હું ને તમે ભયભીત થઈ જઈએ ને આપણે ઈશ્વરની હજુરીને, ઈશ્વરની ઉપસ્થિતિને ઓળખી નથી શકતા. ઘણી બધી વખત આપણે ભૂલ ખાઈ જઈએ છીએ, થાપ ખાઈ જઈએ. સારા વિશ્વાસીઓ પોતાના જીવનમાં થાપ ખાઈ જાય છે. અને લખ્યું છે તેઓએ બૂમ પાડી, પણ તરત ઈશ્વરે તેને કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીહો માં. તાળી પાડી આપણે હાલેલુયા. આજે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન સાંભળી રહ્યા છો, દરેક પ્રભુના લોકોને કહેવા માંગુ છું, પ્રભુના સેવક તરીકે પ્રભુ પોતે તમને કહે છે, બીહોમાં હું તમારી સાથે છું. તાળી પાડી આપણે હાલેલુયા. હું તમારી સાથે છું. અને આગળ લખ્યું છે, ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો, પ્રભુ જો તું એ હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. જોયું, એણે પણ કોપી મારવાની કોશિશ કરી. પ્રભુ ચાલે છે, હું જ ચાલું. પ્રભુએ કીધું કંઈ વાંધો નહીં બેટા, આવ. શું લખ્યું છે? ત્યારે તેણે કહ્યું આવ. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. જોયું, એ ક્યારેય પાણી પર ચાલ્યો તો એ તો હંમેશા તરતો હતો, હલેસા મારતો હતો, હોડી ચલાવતો હતો. જીવનનો પહેલો અનુભવ છે એ ચાલી રહ્યો છે.
ધ્યાન આપજો, તમારા અને મારા જીવનમાં ઘણી બધી વખત અલૌકિક ઘટનાઓનો ક્રમ ચાલુ થઈ જાય છે, પણ પેલું અચેતન મન છે ને એ ઘણી બધી વખત અવિશ્વાસ લાવી દે છે. અચેતન મન અથવા ચેતન મન બંને. તો અહીં લખ્યું છે, મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. અને તેણે કહ્યું આવ. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પણ આગળ તમારે વાંચવાનું, પણ પ્રભુને નહીં જોયો. પણ કોને જોયો? પવન તો દેખાતો જ નથી. આમ તો પવનનો તો ખાલી અનુભૂતિ, થપાટા લાગે છે, મોજા ઉછળે. એણે પ્રકૃતિને જોઈ, પ્રકૃતિના માલિકને નહીં જોયું. હું ને તમે પ્રાકૃતિક રીતે ડરી જઈએ છીએ. અરે આમ થયું છે એટલે આમ જ થવાનું, હવે આમ થયું છે તો આમ જ થવાનું, હવે નહીં થાય કંઈ. આપણે પ્રકૃતિના અનુલક્ષમાં આપણે ગણિત ગણીએ છીએ કે આમ થયું છે એટલે આમ થયું. પણ પ્રભુ ઈસુ પ્રકૃતિની બિલકુલ વિપરીત હતા. એકદમ અજાયબ રીતે પાણી પર ચાલતા હતા. એણે પ્રભુ તરફ દ્રષ્ટિ કરવાને બદલે પાણી અને પાણીના મોજાઓને પ્રકૃતિ પર દ્રષ્ટિ કરી અને થાપ ખાઈ ગયો. હું ને તમે ભૌતિક બાબતો પર ધ્યાન આપીએ છીએ ને, ઘણી બધી વખત આપણો વિશ્વાસ ડામાડોળ થાય. અરે આમ થયું ને આવું જ થશે. જ્યારે હું કેન્સરથી બીમાર હતો, મારી સામે 9 લોકો મરી ગયા, 10 લોકો અમે વોર્ડમાં હતા, હું 10મો વ્યક્તિ હતો. એક પછી એક લોકો મરતા જતા હતા, પણ એમની પ્રકૃતિ પર મેં ધ્યાન નહીં આપ્યું કે આ મરી ગયો એટલે હું મરી જઈશ. ક્યારે મેં પ્રકૃતિ પર ધ્યાન આપ્યું? પ્રભુ હું મરી ગયો ને તો સીધો તારી જ પાસે આવવાનું, મને મરણથી કોઈ ડર નથી. અને એટલે મરીને પાછો સજીવન થયો. તાળી પાડી આપણે હાલેલુયા. 9 જણને મેં મરતા જોયા ને, તો પ્રાકૃતિક ગણિત પ્રમાણે મને પણ એવું લાગે આ 9 મરી ગયા, એમને ટ્રીટમેન્ટ લાગુ નહીં પડી તો મારો પણ વારો છે, હું બી કાલે પરમ દિવસે મરી જ જવાનો છું. પણ નહીં, એ પ્રાકૃતિક નિયમ પર મેં ધ્યાન નહીં આપ્યું. મેં અલૌકિક અજાયબ પવિત્ર આત્મા પર વિશ્વાસ કર્યો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, પરમેશ્વર પર વિશ્વાસ કર્યો. પ્રભુ મરી બી જવાને તો મને ચિંતા નથી, કેમ કે તને જ જોવાનો છું. અને એટલે પ્રભુએ કીધું, બેટા તું તો પ્રકૃતિ પર પણ ને પણ નથી જોતો, તું તો મને જોએ છે. હું તને જીવન દાન આપું છું. તાળી પાડી આપણે હાલેલુયા. હા, જીવનમાં ઝંઝાવાતો આવે છે, પ્રશ્નો આવે છે, સમસ્યા આવે છે, બીમારી આવે છે, માનસિક તણાવ આવે છે. કાંઈ વાંધો નહીં, આવવા દો, એ આવવાનું જ છે. સમુદ્રમાં હોડી નહીં હાલે તો શું હાલે? હાલવાનું જ છે. હલેસા નહીં મારે તો શું? હલેસા તો મારવાના જ છે. આ કિનારથી પેલે કિનારે તો એ તો પ્રકૃતિક નિયમ છે, એ તો થવાનું જ છે. પણ જુઓ, તમારું ધ્યાન મોજાઓ પર અને દુઃખો પર અને પીડાઓ પર હશે તો તમે હારી જશો. એને પ્રભુ ઈસુ પર ધ્યાન હોવું જોઈએ. પણ પવન દેખીને તે વિધોને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડી. કઈ બૂમ પાડી? આપણો સંદેશનું શીર્ષક કયું છે? જોરથી બોલો. માનો ઉદાહરણ લઈએ. આપણે લખ્યું નથી કેટલા શિષ્યો છે, પણ માનો કે 10 શિષ્યો હોડીમાં બેઠા છે. ધ્યાન આપજો. અને 10માંથી 9 વ્યક્તિ અત્યારે હોડીમાં છે. ઉદાહરણ લઈએ છે, લખ્યું નથી એટલે 12 બી હોઈ શકે, 11 પણ હોઈ શકે, 10 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, મને ખબર નથી. પણ માનો કે આપણે એક ઉદાહરણ તરીકે 10 શિષ્યો હતા, એમાંથી પિત્તર હોડીમાંથી ઉતર્યો તો હોડીમાં કેટલા જણા છે? 10માંથી 1 જણ ઉતરી ગયો તો મને ગણિત પ્રમાણે જવાબ આપો કે હોડીમાં કેટલા જણા છે? અને જે ડૂબી રહ્યો છે તે કેટલા લોકો છે? 1. પોકાર કેટલા લોકોએ કર્યો? કેમ? કેમ કે એ ડૂબી રહ્યો છે. તમારા જીવન નિહાળો. તમે વિશ્વાસમાં મજબૂત છો તો કોઈ વાંધો નથી, તમે સુરક્ષિત છો, કેમ કે હોડીમાં બેઠા છે. પણ જે વ્યક્તિ પાણીમાં ચાલી રહ્યો છે એ ડૂબી રહ્યો છે, એને પોકાર કરવું પડે. આજે તમારા જીવનને ઝાંખો કે બીજા લોકો કરતાં તમારા જીવનની વિશ્વાસ પાત્રતા કેટલી છે, કેટલો વિશ્વાસ છે તમારા જીવનમાં. પેલા લોકો સુરક્ષિત છે હોડીમાં, એટલે એમણે પોકાર કરવાની જરૂર નથી, કેમ કે સુરક્ષિત છે અને પ્રભુ આવી રહ્યો છે એમની પાસે. પણ પિત્તર મોજાઓને જોઈને, પવનને જોઈને, પ્રાકૃતિક ઘટનાઓને જોઈને ડરી ગયો અને ડૂબવા લાગ્યો અને કીધું, ઓ પ્રભુ મને બચાવ. હાથ ઊંચો કરીને બધા વ્યક્તિગત રીતે બોલો, પિત્તરની જેમ બોલો, ઓ પ્રભુ મને બચાવ, ઓ પ્રભુ મને બચાવ. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને માટે. જો તમે માનસિક રીતે તૂટી રહ્યા છો, જો તમે માનસિક રીતે હાર માની રહ્યા છો, તો તમારો પતિ પોકારે કે નહીં પોકારે, પણ બેન તમારે પોકારવાની જરૂર પડશે. જો તમારી પત્ની વિશ્વાસમાં મજબૂત છે પણ તમારા વિશ્વાસ મજબૂત નથી, ભાઈઓ, તમે કદાચ દારૂના વ્યસનમાં છો, કોઈ અન્ય સ્ત્રીના ચક્કરમાં છો, યા ખોટી બાબતમાં છો, તો તમારી પત્ની પોકારે કે નહીં પોકારે, તમારે પિત્તરની જેમ વ્યક્તિગત રીતે પોકારવું પડશે, ઓ પ્રભુ મને બચાવ, કેમ કે તમે ડૂબી રહ્યા છો. જો તમે ડૂબી રહ્યા છો તો તમારે પોકાર કરવું પડશે. 4 મહત્વની બાબત જોઈ. કોડિયા વિશે જોયું, જમાદાર વિશે જોયું, ત્યારબાદ આપણે શિષ્ય વિશે જોયું, અને હવે એવા એ શિષ્યોમાંથી પિત્તર વિશે આપણે જોયું કે એણે વ્યક્તિગત રીતે પોકાર કર્યો, ઓ પ્રભુ મને બચાવ. ને ઈસુએ લાગલો એટલે કે તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહે છે, અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? તે સંદેહ કેમ આણ્યો? કેમ અવિશ્વાસમાં આવી ગયો? હું તો તારી સામે જ હતો ભાઈ, કેમ ડરી ગયો?
પહેલી વખત બી હું તમારી સાથે હતો અને હમણાં બી હું તમારી સામે હતો, કેમ ડરી ગયો? 33મું વચન કહે છે, અને હોડીમાં 32મું વચન કહે છે, અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ. જ્યાં સુધી હોડીમાં ચડ્યા નહોતા ને ત્યાં સુધી પવન પણ બંધ નહીં થયો. જ્યાં સુધી પ્રભુ ઈસુના પગ હોડીમાં નહીં પડ્યા ત્યાં સુધી સમુદ્રએ પણ પોતાનું તોફાન ચાલુ રાખ્યું. આજે પ્રભુ ઈસુને તમે એક જ હોડીમાં બેઠા છો, એ છે જીવન નૈયા. તાળી પાડી આપણે હાલેલુયા. તમારા મારા જીવનમાં પ્રભુ ઈસુ છે તો તોફાન દુનિયામાં ગમે તેટલા આવવા દો, કાંઈ થવાનું નથી, કેમ કે તમે સુરક્ષિત પ્રભુ ઈસુની હોડીમાં બેઠા છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેટલી મજાની વાત છે. અને હોડીમાં જેઓ હતા, હવે જો હોડીમાં હતા તે લોકોએ પોકાર્યું નહીં, પણ શું કર્યું તે બહુ મહત્વનો મુદ્દો છે. 33મું વચન સાથે મળીને બધા વાંચીએ. અને હોડીમાં જેઓ હતા તેઓએ તેને પગે લાગીને કહ્યું, ખરેખર તું દેવનો દીકરો છે. તમે ભલે પોકાર નહીં કર્યો પણ સ્વીકાર જરૂર કર્યો બધા શિષ્યોએ, પ્રભુ તો ખરેખર પરમેશ્વરનો પુત્ર છે. તાળી પાડી આપણે હાલેલુયા. એમને એવું નહીં થયું કે ભાઈ તું ડૂબતો હતો, અમે થોડા, અમારે શું કામ? નહીં. જેવા પ્રભુ ઈસુ હોડીમાં આવ્યા તમામ લોકોએ પગે પડ્યા. પણ તમને પ્રાકૃતિક નિયમ બતાવું, બધા લોકો જ્યારે હોડીમાં અચાનક પગે પડી જાય ને તો હોડી હજી વધારે ડામાડોળ થઈ જાય. બધા એક સાથે જ્યારે હોડીમાં પ્રભુ છે ત્યાં પગે પડવા કોશિશ કરે તો ઝાટકો લાગે. હોડી ડામાડોળ હતી પણ ચિંતા નહોતી, કેમ કે પ્રભુ એમની સાથે હતા. તાળી પાડી આપણે હાલેલુયા. આપણી મંડળીમાં, આપણા સમાજમાં, આપણા પરિવારમાં સામૂહિક રીતે ભલે હોડી ડામાડોળ થઈ જાય, ચિંતા નહીં કરતો, હવે પ્રભુ ઈસુ તમારી સાથે છે. બધા બોલો હાલેલુયા. બધા બોલો હાલેલુયા. કેટલી ઘટના ઘટી? પહેલી કોડિયાની, બીજી જમાદારની, ત્રીજી શિષ્યોની અને ચોથી પિત્તરની. હવે 5મી ઘટના વિશે જોઈએ આપણે. 5મી ઘટના બધી જ બાબતો આપણે માથીમાંથી જોવાની છે. 15મો અધ્યાય 21 થી 28 વચન વાંચી. માંથી લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય 21 થી 28. અને ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની સીમમાં ગયો, અને જુઓ એક કનાની સ્ત્રીએ તે સીમમાંથી આવીને બૂમ પાડીને તેને કહ્યું, ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કર, મારી દીકરી ભૂતથી બહુ પીડા પામે છે. અત્યાર સુધી બધા જ આપણે જેટલા બી પોકાર જોયા ને એમાં ઓ પ્રભુ હતું, પણ આ સ્ત્રી વિશેનું વર્ણન તમે જુઓ. એક કનાની સ્ત્રી એટલે કે એક વિધર્મી સ્ત્રી હતી. કઈ? વિધર્મી, ઇઝરાયેલી નહીં, વિધર્મી સ્ત્રી હતી. અને વિધર્મી સ્ત્રીનું કોણ વ્યક્તિ બીમાર હતું? કોણ વાલું બીમાર હતું? એની દીકરી. અત્યાર સુધી આપણે શારીરિક ઘટના જોઈ ગયા. કઈ શારીરિક ઘટના જોઈ ગયા? કોડિયાની વાત જોઈ ગયા, શારીરિક બાબતને દર્શાવે છે. જમાદારનો ચાકર એ માનસિક અંગત જીવનને દર્શાવે છે. શિષ્યો એ પ્રભુના અંગત માણસોને દર્શાવે છે. અને પિત્તર એનું પોતાના અંગત જીવનને દર્શાવે છે. હવે જુઓ કોને દર્શાવે છે? કનાની સ્ત્રીની દીકરીની વાત લખેલી છે. કનાની સ્ત્રી એટલે વિધર્મી સ્ત્રી, એટલે એની દીકરી ભૂત દુષ્ટ આત્માથી પીડાય છે. આત્માની વાત લખેલી છે એટલે તમારી આત્મિક સ્થિતિનું વર્ણન કરે છે. અત્યાર સુધી શારીરિક, માનસિક અને વ્યક્તિગત જીવનને જોઈ ગયા. હવે આપણે 5મા મુદ્દામાં આપણે જોઈ રહ્યા છે આત્મિક સ્થિતિનું વર્ણન છે. પહેલી આત્મિક સ્થિતિની વર્ણનની વાત કરીએ. એ કનાની છે એટલે કે વિધર્મી છે, એટલે કે પ્રભુ ઈસુના સમાજ કે ધર્મ સાથે કોઈ લાગતું, એટલે કે યહૂદી ધર્મ સાથે કોઈ લાગતું વળગે. એ જ રીતે વાલા ભાઈ બહેનો, હું અને તમે ના તો ઇઝરાયલ દેશ સાથે મારે તમારે લાગુ વળગે છે, ના તો પ્રભુ ઈસુ સાથે આપણને કોઈ લાગે. જનરલ વાત કરું છું, શરૂઆતની વાત કરું છું. કોઈ લાગતું વળગતું નથી. પણ એની જે દીકરી છે, એટલું અંગત જે પાત્ર છે, એનું પોતાનું જે બાળક છે, પોતાની દીકરી, એ તમારા અને મારા આત્માને દર્શાવે છે. કેમ કે શરીરમાંથી શરીર પેદા થયું છે. ઈશ્વરનો આત્મા તમારી અંદર છે. એ આત્માનો અંશ છે. દીકરી એ માનો અંશ છે. એ તમારા આત્માને દર્શાવે છે. એ દીકરીની અંદર કયો આત્મા હતો? પવિત્ર આત્મા હતો યા દુષ્ટ આત્મા હતો? બોલો. આ મુદ્દો બહુ મહત્વનો છે. અને જોઈએ, એક કનાની સ્ત્રીની દીકરીની અંદર દુષ્ટાત્મા ઘૂસી ગયો હતો અને એ વારંવાર એ તકલીફ આપતી હતી. જુવાન છોકરીનું જીવનમાં જ્યારે દુષ્ટાત્મા ઘૂસી ગઈ ને તો એ અંદર પ્રવેશી જાય ને તો ગમે તેમ વર્તન કરે. એને જોઈને સમાજના લોકો એ છોકરી તરફ નફરતથી જોવે અને એ છોકરી સાથે કોઈ લગ્ન નહીં કરે. કેમ? કે ભાઈ આ તો દુષ્ટાત્માથી ગ્રસિત છોકરી, એની સાથે કોણ લાગે? તો ગાંડી છે. અરે હા, તો દુષ્ટાત્માથી. અને ભલે ને સારી બી થાય, લોકો તોય એને બુરી નજરથી જો. અરે નાય ભાઈ, પાછું કંઈ આવી ગયું તો કોઈ લગ્ન નહીં કરે. અને આવું જ તે તમારા અને મારા જીવનમાં આત્મા એવો જ છે. આપણો આત્મા દુષ્ટાત્માથી ગ્રસિત તો નથી, બુરા વિચારોથી ગ્રસિત તો નથી, વ્યસનથી ગ્રસિત તો નથી, પાપથી ગ્રસિત તો નથી. જો આત્મા અશુદ્ધ છે તો ધ્યાન આપવાની જરૂર છે. ઓ પ્રભુ, દાઉદના દીકરા, વધારે પોકાર કરવાની જરૂર છે. અને બહુ ઊંચા અર્થમાં એણે કીધું કે ઓ પ્રભુ, દાઉદના દીકરા. અત્યાર સુધી બધાએ ઓ પ્રભુ પ્રભુ કીધેલું, પણ આ વ્યક્તિ, આ કનાની સ્ત્રીએ એક વધારાનો શબ્દ ઇસ્તેમાલ કર્યો. બોલો કયો?
ઓ પ્રભુ દાઉદના દીકરા. દરેક વ્યક્તિ બોલો, ઓ પ્રભુ દાઉદના દીકરા. યદિ તમે કોઈ અન્ય ધર્મમાંથી આવો છો, અન્ય સમાજમાંથી આવો છો, અન્ય પ્રથામાંથી આવો છો, અન્ય વિચારધારામાંથી આવો છો, તો પ્રભુ ઈસુને તમારે બહુ ગંભીરતાથી પોકારવાની જરૂર છે. ઓ પ્રભુ દાઉદના દીકરા. દરેક વ્યક્તિ હાથ ઊંચો કરીને બોલો, ઓ પ્રભુ દાઉદના દીકરા. શું લખ્યું છે? ઓ પ્રભુ દાઉદના દીકરા, મારા પર દયા કર. સૌથી પહેલા બોલો, શું બોલે છે પેલી બાઈ? ઓ પ્રભુ દાઉદના દીકરા, મારા પર દયા કર. બધા હાથ ઊંચો કરીને બોલો, ઓ પ્રભુ દાઉદના દીકરા, મારા પર દયા કર. એટલું જ પૂરતું છે એના માટે? નહીં. એ શું કહે છે? ઓ પ્રભુ દાઉદના દીકરા, મારા પર દયા કર. મારી દીકરી, બીજાની દીકરીની વાત નથી કરતી, મારી દીકરી ભૂતથી બહુ પીડા પામે છે. આજે તમારા જીવનમાં જો બુરા વિચાર, દુષ્ટાત્મા કામ કરી રહ્યો છે, આઈ કમાન્ડ યુ ઇન ધ નેમ ઓફ જીસસ. હું એ દુષ્ટાત્માને ઈસુના નામમાં શ્રાપિત કરું છું. આજ્ઞા આપું છું કે તમારા જીવનમાં જો કોઈ પણ પ્રકારનો દુષ્ટાત્મા કામ કરતો હોય, એવા વ્યક્તિને વચનના આધારે હું દુષ્ટાત્માને ઈસુના નામમાં આજ્ઞા આપું છું કે એમના શરીરમાંથી, જેઓ આ ઓનલાઈન અથવા ઓફલાઈન સાંભળી રહ્યા છે, એમના શરીરમાંથી દુષ્ટાત્મા નીકળી જાય. તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે, કેમ કે પવિત્ર આત્મા તમારા જીવનમાં કાર્ય કરવા માંગે છે. બોલો આમીન, હાલેલુયા. મારી દીકરી ભૂતથી બહુ પીડા પામે છે, પણ તેણે તેને કશો જવાબ આપ્યો નહીં. પણ જુઓ, પ્રભુએ કંઈ જવાબ નહીં આપ્યો અને તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી કે તેને વિદાય કર, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડે. શિષ્યોએ પણ કીધું, પ્રભુ આ બાઈ બહુ બૂમ પાડે છે, પ્રભુ તો એને કહી દે અહીંથી જતી રહે. શિષ્ય પણ કંટાળી ગયા. પ્રભુ નથી કંટાળી ગયા. હું તમને એનો રેફરન્સ સમજાવીશ. પ્રભુએ કાંઈ જવાબ નથી આપ્યો, નકાર નથી કર્યો. પણ જુઓ, પ્રભુ જાણી જોઈને સમય સ્પેન્ડ કરે છે, સમય જવા દે છે. શું કરે છે? પણ તેણે ઉત્તર દીધો કે ઇઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટા સિવાય બીજા કોઈની પાસે હું મોકલાયેલો નથી. પણ જો પેલા બેનનો વિશ્વાસ ધીરે ધીરે ઉત્તર કેવો વધે છે. પછી તેણે આવીને તેને પગે લાગીને કહ્યું. આપણે અગાઉ રેફરન્સમાં જોઈ ગયા, કોણ પગે લાગેલું? બોલો, શિષ્યો, જે એના અંગત શિષ્ય હતા. અહીંયા પ્રભુ ઈસુને કોણ પગે લાગે છે? એક દુખિયારી બાઈ, એક કનાની સ્ત્રી, એક વિધર્મી સ્ત્રી અને એક એવી માં કે જેની જુવાન દીકરી દુષ્ટાત્માથી પીડાય છે. પગે પડવું પડ્યું. આજે તમામ ઓનલાઈન ઓફલાઈન સાંભળતા લોકો, જે લોકો પ્રભુ ઈસુ પર 1% પણ વિશ્વાસ નથી કરતા, એવા લોકોને નમ્રતાથી કહેવા માંગુ છું, પ્રભુ ઈસુની પાસે આવો, એને સમર્પણ કરો. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. આપણો પ્રભુ ઈસુ સમર્પણ ચાહે છે, અર્પણ ચાહે છે, તમારું સ્વાગત કરે છે. હાલેલુયા. તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે. હવે આ કનાની સ્ત્રીને આટલું બધું એમ કહેવામાં આવ્યું કે હું ખોવાયેલા ઇઝરાયલના ખોવાયેલા ઘેટા સિવાય બીજાની પાસેના શિષ્યોએ પણ એમને કીધું કે બેન જાઓ, હવે પ્રભુ બી ના પાડે છે, એવું પ્રકારની વાતો કરી, એ પ્રકારની શબ્દ વાપરું છું. પ્રભુએ નથી કીધું. તો છતાં ધ્યાનથી સાંભળો. પેલી બાએ જીદ નહીં છોડી, પ્રભુ ઈસુને પગે પડી. કેમ પ્રભુ ઈસુને પગે પડી? એક અંતિમ રસ્તો છે, પ્રભુ ઈસુ પાસે આવવું પડશે. અને આ બાઈને ખબર પડી ગઈ કે મારું કાંઈ થવાનું નથી, પ્રભુ ઈસુના ચરણોમાં પડી ગઈ. આજે હું અને તમે પ્રભુ ઈસુના ચરણોમાં આવી જઈએ. અને એટલું જ નહીં, પગે પડીને કહ્યું કે ઓ પ્રભુ મને મદદ કર. તાળી પાડી આપણે હાલેલુયા. આ બાઈએ એક વાર નહીં, 2 વાર કહ્યું છે. આ બાઈએ એક વાર નહીં, 2 વાર. પહેલા કીધું, ઓ પ્રભુ દાઉદના દીકરા, મને મદદ, મારા પર દયા કર. અને બીજી વખત બોલે છે એ બાઈ, કેમ કે હવે બીજી વખત બોલવાનો તક હતી એને. પ્રભુ ઈસુ તમને તક આપે છે. આવો પ્રભુ ઈસુની પાસે. આ બાઈએ કીધું, ઓ પ્રભુ મને મદદ કર. પણ તેણે ઉત્તર આપ્યો કે છોકરાની રોટલીને હું કૂતરાને નાખવી વાજબી નથી. પણ તેણે કહ્યું, ખરું પ્રભુ, હા પ્રભુ, એ વાત પણ હું માનું છું. કેમ કે કૂતરા તો પોતાના ધણીઓના મેચ પરથી જે કકડા પડે છે તે ખાય છે. ત્યારે ઈસુએ તેને કહ્યું, ઓ બાઈ, જો તમે એને ઓ પ્રભુ કહેશો ને, તો તમને ઓ બાઈ યા ઓ ભાઈ કહેશે. તાળી પાડી આપણે હાલેલુયા. સંબંધ સ્થાપિત. મેં તમને પહેલાં જ કીધું, ઓ જે છે ને શબ્દ સંબંધ સ્થાપિત કરે છે. એક કનાની વ્યક્તિ હતી, વિધર્મી વ્યક્તિ હતી, અને એની દીકરી બિસ્ટાતમાં બહુ લાચાર બાઈ હતી, પણ એને લગાતાર એની પાસે આવવાની કોશિશ કરી. આજે તમે પ્રભુ ઈસુની પાસે આવવાનો પ્રયાસ કરો. ચાહે તમે વિધર્મી હોય, ગમે તે ધર્મ પાળતા હોય, પ્રભુ ઈસુ પાસે આવવાની કોશિશ કરો. પ્લીઝ કમ ટુ જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ પાસે આવો. લગાતાર આ બાઈએ હાર નહીં માની, લગાતાર ઈસુની પાસે આવવાની કોશિશ કરતી રહી. અને પ્રભુએ છેલ્લે કીધું, ઓ બાઈ, તારો વિશ્વાસ મોટો છે. તાળી પાડી આપણે હાલેલુયા. ત્યાં આપણે જોયું, જેટલું મોટું તોફાન એટલી મોટી શાંતિ. પણ હવે અહીંયા જોયું, જેટલો મોટો વિશ્વાસ એટલો મોટો ચમત્કાર. તાળી પાડી આપણે હાલેલુયા. પહેલાં શું જોયેલું આપણો? જેટલું મોટું તોફાન એટલી મોટી શાંતિ. અહીંયા શું જોઈ રહ્યા છે? જેટલો મોટો વિશ્વાસ
એટલો મોટો ચમત્કાર. પ્રભુ તમને વિશ્વાસમાં પ્રગતિ કરવા માટે કહે છે, ના નથી પાડતા. અને પ્રભુ ઈસુની પાસે આવીને પગે પડીને જ્યારે એણે કીધું કે ઓ પ્રભુ મને મદદ કર, અને પછી જ્યારે સ્વીકાર કર્યો, કંઈ વાંધો નહીં પ્રભુ, એમ તો એમ પણ પ્રભુ મને મદદ કર, ત્યારે ઈસુએ તેને ઉત્તર દીધો કે ઓ ભાઈ, તારો વિશ્વાસ મોટો છે, જેવું તું ચાહે છે તેવું તને થાવ. અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ. તાળી પાડીએ આપણે, હાલેલુયા. કોણ નીકળી ગયું એની દીકરીમાંથી? કોણ નીકળી ગયું? દુષ્ટ આત્મા. તો કોણે પ્રવેશ કર્યો? પવિત્ર આત્મા. હાલેલુયા. આજે તમે ને મારે બિલકુલ સાચા દિલથી પ્રભુને પોકાર કરવું પડે. ચાહે તમે પ્રભુ ઈશ્વર નથી ઓળખતા, ચાહે તમે બાઇબલને નથી જાણતા, પણ તમારે કોશિશ કરવાની છે. અને એવું કહેવત છે, અક્ષર કોશિશ કામયાબ હોતી હૈ. આ બહેનની કોશિશ કામયાબ થઈ ગઈ. પ્રભુ ઈશ્વરને વળગી રહો, પ્રભુ ઈશ્વરની ચરણમાં આવો, પ્રભુ ઈશ્વરને પોકાર કરો. ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર. ઓ પ્રભુ, અમને મદદ કર, અમને બચાવ. આ પોકાર કરવાની જરૂર છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા.